વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ચતુર્થ વિલાસની ભાવભાવના એક નવા જ રૂપમાં જોઈશું. તેમાં ચતુર્થ વિલાસનો પદ અને રાસ, શ્રી યમુનાજીના 3 સ્વરૂપોનો ભાવ દર્શન, એટલે કે આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક, તેમજ શ્રી મહાપ્રભુજીના નરોડા બેઠકજીના મુખ્યાજી શ્રી ગોવર્ધનદાસ રાયચુરાના સાચા સમર્પણનો ખૂબ જ સુંદર પ્રસંગ સમજીશું. અત્યારે પણ 84,252 જેવા ભગવદીઓ બિરાજે છે અને અત્યારે પણ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજી એવી ને એવી કૃપા વરસાવી રહ્યા છે. એટલે આપણે આવા સાનુભવના પ્રસંગો લઈ રહ્યા છીએ કે જેના કારણે આપણી આત્મા જાગૃત થાય અને આપણે પણ અલૌકિકમાં આગળ વધી શકીએ. તો ચાલો ચતુર્થ વિલાસની ભાવભાવના જોઈએ. વાલા વૈષ્ણવો, આજે ચતુર્થ વિલાસનું લીલા સ્થાન પરાસોલી છે. આજના મનોરથના મુખ્ય સખી શ્રી ચંદ્રભાગાજી છે અને સામગ્રી ખરમંડા, જલેબી અને લાડુ છે. આજે દોહેરો મનોરથ થાય છે, એટલે કે બધું જ દુહેરું એટલે કે બમણું 2 વાર ધરાય છે. વસ્ત્રને દુહેરી બેવડી કિનારી મુકાય છે. ડબલ સામગ્રી આરોગાવાય છે. જલેબી અને મોહન થાળ ધરાય છે. સવારે શંખનાથથી બધી સેવા 2 વાર થાય છે. ભોગ પણ 2 વાર આવે છે. માલાબીડા, કમલછડી, જારીજી, બંટાજી બધું દુહેરું એટલે કે ડબલ ધરાય છે. કીર્તનો પણ બમણા થાય છે. તેથી આજના મનોરથને દુહેરો મનોરથ કરે છે. એટલે આપણે પણ દુહેરો ગુણગાન કરવાના છે, ડબલ બધું કરવાનું છે. નિત્યની સામગ્રી ઉપરાંત આજે વિશેષમાં બુંદીના લાડુ, મોહનથાળ, જલેબી અને ઉત્સવની સખડીની સામગ્રી ધરાય છે. આપણે ઋતુ અનુસાર યથા મનોરથ, યથાશક્તિ સુંદર સામગ્રી ધરીએ અને શ્રી પ્રભુને લાડ લડાવીએ. નંદ મહોત્સવ અને છઠ્ઠી પૂજનના ચિત્રકામ વાળી આજે પીછવાઈ ધરવામાં આવે છે. ગાદી, તકિયા અને ચરણ ચોકી ઉપર સફેદ બિછાવટ આવે છે. આછા પીળા રંગના છાપાના રૂપેરી જરીની તુઈલેસ વાળા દુહેરી કિનારી વાળા સુથન, ચોલી, ઘેરદાર વાગો અને પટકો ધરાય છે. ઠાડું વસ્ત્ર સફેદ રંગનું ધરાય છે અને પટકો માત્ર ઉર્ધ્વ ભુજા તરફ જ ધર્યો હોય છે. આજના ઉત્સવમાં આજે તિલકાયત શ્રી ગિરધરજીના લાલજી શ્રી દાઉજી એટલે કે શ્રી દામોદરજીનો ઉત્સવ છે. આપશ્રીનું પ્રાકટ્ય સંવત 1853 નાથદ્વારામાં થયું. આપશ્રીના ઉપનયન સંસ્કાર ધસિયાળમાં થયા. શ્રી ગોવર્ધન પ્રભુને આપશ્રીએ ધસિયાળથી પુનઃ નાથદ્વારા પધરાવ્યા. આપશ્રીએ તિલકાયત પદ ઉપર પદાસીન થયા બાદ શ્રી પ્રભુના અનેક મનોરથો કર્યા અને નાથદ્વારા નગરની મજબૂતી માટે અનેક બાંધકામો કરાવ્યા. આપશ્રીએ સંવત 1872 લાલબાગનું નિર્માણ કર્યું. ભાવનાપૂર્ણ અને રસપૂર્ણ રીતે એ બનાવ્યું. સંવત 1877 કારતક વદ 13 થી 1878 કારતક વદ 13 સુધી આપશ્રીએ શ્રીનાથજી અને શ્રી નવનીત પ્રિયાજીના દુહેરા મનોરથ, નિત્ય ઉત્સવ, નૈમિતિક ઉત્સવ, મહોત્સવ આદિ કર્યા. શ્રીનાથજી બાવાની પ્રેરણા અને આપશ્રીના દાદીજી શ્રી પદ્માવતીજીની આજ્ઞા અનુસાર 7 સ્વરૂપ પધરાવવાનો મનોરથ કર્યો. તે અનુસાર પ્રથમ 4 સ્વરૂપ પધરાવ્યા. શ્રી મથુરેશજી, શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી ગોકુલનાથજી અને શ્રી નવનીત પ્રિયાજીને શ્રીનાથજીની સાથે પધરાવી ખૂબ ધામધૂમથી મનોરથો કર્યા. આ ઉપરાંત સંપ્રદાયમાં ષડઋતુનો મનોરથ આપશ્રીએ પ્રારંભ કર્યો. તેની ભાવભાવના પ્રમાણ સહિત આપી. ત્યારબાદ 1878 માક્ષરવદ ચોથના દિવસે 6 સ્વરૂપોત્સવ કર્યા, જેમાં શ્રી મથુરાનાથજી, શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી દ્વારકાનાથજી, શ્રી ગોકુલનાથજી, શ્રી ગોકુલચંદ્રમાજી, શ્રી મદન મોહનજી અને છઠ્ઠા નિધિ સ્વરૂપ શ્રી બાલકૃષ્ણજીને બદલે કાશીથી શ્રી મુકુંદરાયજી પધાર્યા અને બધા સ્વરૂપો સાથે અન્નકૂટ આરોગ્યા. સંવત 1881 આપશ્રીએ જગદીશ યાત્રા કરી અને તે જ વર્ષે આપશ્રી લીલામાં પધાર્યા.
આમ 6 સ્વરૂપોત્સવ, 12 મહિના સુધી દોહરા મનોરથ અને તેની વચ્ચે અનેક મનોરથોની જડી વરસાવીને આપ શ્રીએ શ્રીનાથજી શ્રી ગોવર્ધનધન પ્રભુને ખૂબ જ લાડ લડાવ્યા. પ્રતિવર્ષ અન્નકૂટના દિવસે ધરાતી આપશ્રી દ્વારા નિર્મિત પીછવાઈ દ્વારા આજે પણ પ્રભુ શ્રી ગોવર્ધનધર આપશ્રીની અમિટ સેવા અંગીકાર કરી રહ્યા છે. નાથદ્વારાના ઇતિહાસમાં આપશ્રી દુહેરા મનોરથ કરતા તરીકે પ્રસિદ્ધ છે. શ્રી ગુસાઈજી 6 માસના વિપ્રયોગ અનુભવ બાદ જ્યારે પુનઃ શ્રી ગોવર્ધનધર પ્રભુ પાસે પધાર્યા ત્યારે આપશ્રી દુહેરો મંડાણ એટલે કે મનોરથ કર્યો હતો. તે જ રીતે શ્રીજી બાવા ધસ્યાળ પધાર્યા, ત્યાં ઘણો સમય બિરાજ્યા. શ્રમ થયો, નાથદ્વારા નગર નિવાસીઓને આપશ્રીનો વિરહ થયો. પાછા નાથદ્વારા પધાર્યા ને ત્યારે શ્રમ નિવારણ અર્થ આ દુહેરો મનોરથ શ્રી દાઉજી મહારાજે પ્રભુને અંગીકાર કરાવ્યો. હવે આપણે ચોથા વિલાસનું પદ જોઈશું. ચોથો વિલાસ કિયો શ્યામાજુ પરાસોલી વન માહી, વાકે વૃક્ષ લતા દ્રુમવેલી તન પુલકિત આનંદ ન સમાઈ, ચંદ્રભાગા મુખ્ય યુથાવલી અપની સખી સબ ન્યોતી બુલાઈ, खरमंडा जलेबी लडुआ प्रत्येक अंग को भाव जनाई, साज कियो पूजन देवी को बहु उपहार भेट ले आई, खेलन चली बनी तिहि शोभा ज्यो घन में चपला चपलाई, पहुंची जाय दरस देवी तब वे गए श्याम किशोर कन्हाई, मन को चित्यो भयो लालन को हास विलास करन किलकाई, श्यामा श्याम भुज भर भेटे तृण तोरत और लेत बधाई, कही न जाय शोभाता सुख की कुंजन दूरे रसिक निधि पाई. હવે ચતુર્થ વિલાસનો જે રાસ છે તે આપણે પહેલા આસાનુભાવનો પ્રસંગ જોઈ લઈએ, ત્યાર પછી લઈશું, એટલે બધા વૈષ્ણવો સુધી આસાનુભાવનો પ્રસંગ પહોંચે. સાચું સમર્પણ. શ્રી ગોવર્ધનદાસ રાયચુરા સેવા સ્મરણ અને સમર્પણથી ભીંજાયેલ ભગવદીયનું મૂર્ત સ્વરૂપ એટલે શ્રી મહાપ્રભુજીના બેઠકજી નરોડાના મુખિયાજી શ્રી ગોવર્ધનદાસ રાયચુરા. ગો એટલે ગાયો અને વર્ધન એટલે વધારે. ગાયોની સેવામાં જેમને વધારેમાં વધારે પ્રીતિ છે એવા દાસાનું દાસ એ શ્રી ગોવર્ધનદાસ. શ્રી ઠાકોરજીને પણ ગાયો વધુ વાલી છે. आगे गाय पाछे गाय, ईत गाय ऊत गाय, गोविंद को गायन में बस वो ही भावे. आથી ગાયોની સેવા કરનાર ઉપર શ્રી ઠાકોરજી હંમેશા કૃપા કરે છે. ગોવર્ધનદાસ નામ જ પ્રભુનું સ્મરણ કરાવે છે. જેવા નામ તેવા જ ગુણ. આજે 100 વર્ષના થયેલા ગોવર્ધનદાસ શ્રી પ્રભુની અને શ્રી મહાપ્રભુજીની સેવામાં સદા મગ્ન રહે છે. પુષ્ટિ ભક્તિ જેને પણ ભીંજવે તેને ઉંમરની કોઈ બાધા નડતી નથી. તેમની લૌકિક સંબંધો કાંઈ સતાવતા નથી. નિત્ય શ્રી પ્રભુની સેવા, સ્મરણ અને વિરહ અવસ્થામાં મસ્ત રહેનાર તાદ્રશી ભગવદીયને પ્રભુ પણ પોતાનો કરીને રાખે છે. નિજ જન પર કરત કૃપા ધરત હાથ માથે. પરમ ભગવદીય ગોવર્ધન કાકાનો જન્મ સૌરાષ્ટ્રના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં માધવજી બાપાને ત્યાં વેલુમાની કુખે સંવત 1955 શ્રાવણ સુદ બારસ એટલે કે પવિત્ર બારસના દિવસે થયો હતો. 500 વર્ષ પૂર્વે પુષ્ટિ માર્ગના પ્રાકટ્ય દિન પવિત્ર બારસે શ્રી વલ્લભ દ્વારા પ્રથમ બ્રહ્મ સંબંધ શ્રી દામોદરદાસ હરસાનીજીને થયું. એ જ દિવસ આ ભગવદીયનો જન્મ દિવસ. લીલાના અધિકારી જીવોનો જન્મ પણ લીલાના અનુસંધાનમાં થતો હોય છે. ગોવર્ધનદાસના દાદા લાધાભાઈ એ જમાનામાં બેરિસ્ટર હતા. તેઓ ધર્મમાં બહુ માને નહીં, પરંતુ ગોવર્ધનદાસના પિતાશ્રી માધવજીભાઈ અને માતુશ્રી વેલુમાં ખૂબ ધર્મિષ્ઠ. તેમણે બંનેએ મરજાદ લીધી. પરિણામે બેરિસ્ટર પિતાનો અહમ ગવાયો. કહ્યું, મારે ત્યાં આવો ભગતડો ક્યાંથી પાક્યો. તેમણે માધવજી બાપા ઉપર દબાણ કર્યું, કાં તો મરજાદ છોડી દે અથવા મારું ઘર છોડી દે. શ્રીનાથજી
માધવજી બાપા અને વેણુમાએ ઘર છોડી દીધું. મરજાદ કાયમ રાખી. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. સામાનનું ગાડું ભરી ધ્રાફા ગામની સીમમાં આવીને ઊભા રહ્યા. પોતાના વતનમાં પોતાના ભાગમાં આવેલ જમીન ઉપર જાતે જ મકાન બનાવી તેમાં રહેવાનું નક્કી કર્યું. નદી કિનારે પડેલ પથ્થરો જાતે ગાડામાં ભરી લઈ આવ્યા. ઘર બનાવ્યું. કોઈ પથ્થર નિજ મંદિરમાં મુકાયો, કોઈ મથની કોઠામાં મુકાયો, તો વળી કોઈ પથ્થર જલગરામાં ગોઠવાયો. ઘર સેવાનો સુંદર પ્રકાર શરૂ થયો. પ્રભુની સેવા પુષ્ટિ માર્ગની રીત પ્રમાણે થવા લાગી. ઘર બનાવવા અંધારામાં લાવેલ પથ્થરોમાં કેટલાક પાડિયાઓ હતા. તે પાડિયાઓ પાણીયારામાં ગોઠવાયા હતા, જ્યાં ઝારીચી ભરવાના જળની મથની હતી. જ્યારે ઝારીચી ભરાતા ત્યારે જળ આ પાડિયા ઉપર ઝરતું હતું. આ પાડિયાઓ કોઈના દેવ હતા, પણ પથ્થર સમજીને લાવ્યા હતા. તેમને નૈવેદ્ય કરવાવાળા એકવાર ધૂણતા ધૂણતા માધવજી બાપાને ઘેર આવ્યા. ઘેર આવતા તેમણે ધૂણવાનું બંધ કર્યું. પાડિયાઓએ આ નૈવેદ્ય કરનારાઓને આજ્ઞા કરી, તમે ચાલ્યા જાઓ. હવે તો અમારે તમારું કોઈ નૈવેદ્ય કરવાનું નથી, કારણ આ માધવજી બાપાએ અમારા ઉપર શ્રી પ્રભુનું ઝારીચીનું જળ પધરાવીને અમારો ઉદ્ધાર કરી દીધો છે. આ પ્રસંગ રાજનગરવાળા પૂજ્યપાદ ગોસ્વામી શ્રી રણછોડલાજી મહારાજશ્રીના વચનામૃતમાં આવે છે. એટલે આપણે પ્રમાણ સાથે ચાલી રહ્યા છીએ. આ માધવજી બાપાને ત્યાં ધ્રાફામાં શ્રી ગોવર્ધનદાસનો જન્મ થયો. ધ્રાફા એક નાનું ગામ. ગામમાં એક ગામઠી શાળા, પણ પિતાનો ખેતીનો વ્યવસાય. નાણાકીય પરિસ્થિતિ નબળી, આખો પરિવાર ખેતીમાં જોતરાય. તેથી દીકરો પણ પિતાની સાથે ખેતરમાં જાય. શ્રીને મંગળભોગમાં ધરેલ દૂધના થેપલા સાથે લઈ જાય. દૂધને થેપલા સાથે લઈ જાય. ખેતરમાં ગામના દરબાર રણુભા પોતાના ઢોર ચરાવવા આવે. માધવજી બાપા આ રણુભાને રોજ પ્રસાદ રૂપે દૂધના થેપલા આપે. ઓ શ્રીનાથજી, એટલે દૂધ પધરાવીને થેપલાનો લોટ બાંધે એવી રીતે. એક વખત તેમણે કહ્યું, રણુભા, તું આજે ભલે ઢોર ચરાવે, પણ એક દિવસ તું જામનગરનો રાજા થઈશ. રણુભાઈ આ વાત હસી કાઢી. બાપા, ક્યાં હું એક ઢોર ચારનાર અને ક્યાં રાજા થવાની વાત. પણ તાદ્રશી ભગવદીઓની વાણે ખરેખર હકીકત બની. સમય જતા વારસાઈ હકથી રણુભા જામનગરના રાજા બની ગયા. માધવજી બાપા જામખંભાળિયાની હવેલીમાં ભંડારી તરીકે સેવા કરતા હતા. રાજાએ હવેલીમાં જમા થતી હવેલીના ગામોની વિઘોટી બંધ કરી. એ વાત માધવજી બાપાના જાણવામાં આવી. તેઓ તરત જામનગર રણજીત જામ પાસે ગયા. રણજીત જામ તો માધવજી બાપાને જોતા જ તરત સામે દોડી આવ્યા. મિત્રને ભેટી પડ્યા. મારા સુદામા મિત્ર, શું કારણસર આવવાનું થયું છે? તમારા આશીર્વાદથી જ હું આજે રાજા થયો છું. માગો, તમને શું જોઈએ છે? આ ત્યાગી ભગવદીએ કહ્યું, મારે કશું જોઈતું નથી, પરંતુ અમારી હવેલીના ગામોની વિઘોટી હવેલીમાં જમા થતી નથી. તે બંધ થઈને રાજમાં જમા થાય છે. તેને અસલ મુજબ હવેલીમાં જ જમા થાય તેવું કરી દો. આ સાંભળતા જ રાજાએ આદેશ આપ્યો, હવેલીની વિઘોટી પહેલાની જેમ જ હવેલીમાં જમા કરવી. આવા ભગવદીયને ઘેર ગોવર્ધનદાસ જેવા ભગવદીય પુત્ર રત્ન પ્રાપ્ત થાય તેમાં શું નવાઈ. લોહાણા જ્ઞાતિમાં એક ભગવદીય રત્ન પ્રગટ થયું. વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. શ્રીનાથજી. પુત્રના લક્ષણ પારણામાંથી ગોવર્ધનદાસને બાળપણથી પ્રભુ સેવાના સંસ્કાર પ્રાપ્ત થયા. ગૃહ સેવાની સાથે હવેલીમાં મનોરથો, સામૈયા, શોભાયાત્રા વગેરેમાં જવાનો આગ્રહ, કીર્તન સેવાનો આગ્રહ વગેરેને કારણે પુષ્ટિ રસ તેમનામાં સિંચાયો. બેટ દ્વારકાવાળા પૂજ્ય ગોસ્વામી શ્રી પ્રદ્યુમ્નલાલજી મહારાજ શ્રી દ્વારા તેમને બ્રહ્મ સંબંધનું દાન થયું. તેમની 9 વર્ષની ઉંમરે તેમના જીવનનો એક મહત્વનો પ્રસંગ બન્યો. નજીકના ઉપલેટા ગામે 3 દિવસનો અલૌકિક મનોરથ હતો. રાજનગરવાળા પૂજ્ય ગોસ્વામી શ્રી રણછોડલાજી મહારાજ શ્રી ત્યાં પધાર્યા હતા. સમાચાર મળતા 9 વર્ષનો આ બાળક પગે ચાલીને ભારે ઉત્કંઠા સાથે મનોરથ સ્થળે પહોંચી ગયો. આપ શ્રીના લાવણ્યમય મુખચંદ્રની ઝાંખી કરતા મનોમન ઈચ્છા કરવા લાગ્યો, કરો કૃપા, હું કરું વિનંતી, પોતાનો કરી જાણો.
કરો કૃપા હું કરો વિનંતી પોતાનો કરી જાણો. કરો કૃપા હું કરું વિનંતી પોતાનો કરી જાણો. પૂજ્યપાદ મહારાજ શ્રીએ પણ પોતાના જીવને ઓળખ્યો, પોતાની પાસે બોલાવ્યો, આજ્ઞા કરી અમારી સાથે રહીશ. અને એ 9 વર્ષનો બાળક પૂજ્ય મહારાજ શ્રીની આજ્ઞા મુજબ એ સમયે આપશ્રીની સેવામાં જોડાઈ ગયો. એને આપશ્રીની સાથે રાજનગર એટલે કે અમદાવાદમાં ડોશીવાડાની પોળમાં આવેલ શ્રી નટવરલાલ શ્યામલાલના મંદિરમાં રહેવાનો મોકો મળી ગયો. મંદિરની નાની મોટી સેવામાં હાથ પવિત્ર કરવાની મળેલી આ તકે બાળક ગોવર્ધનદાસના પુષ્ટિભાવને પોષણ આપ્યું. પૂજ્ય ગોસ્વામી શ્રી રણછોડલાલજી મહારાજ શ્રી તથા પૂજ્ય ગોસ્વામી શ્રી મધુસૂદનલાલજી મહારાજ શ્રીના સાનિધ્યમાં તેને અનેક વખત વ્રજ પરિક્રમાનો લાભ મળ્યો. ભારતભરના ગોસ્વામી બાળકોના દર્શનનો લાભ મળ્યો. અનેક અલૌકિક મનોરથોની ઝાંખી પ્રાપ્ત થઈ. પૂજ્ય મહારાજ શ્રીની કૃપા અને પ્રેમાળ માર્ગદર્શનથી અનેક પ્રકારની સેવા જેવી કે બુહારીની સેવા, કીર્તન સેવા, સામગ્રી અને શૃંગારની સેવા, સમાધાનીપણું, મનોરથોની સજાવટ સેવા, ગૌશાળાની સેવા તેમજ વૈષ્ણવોને પ્રસાદ લેવડાવવાની સેવા વગેરે તેમને પ્રાપ્ત થયા. પરિણામે તેમને પૂજ્ય ગોસ્વામી બાળકો સાથે તેમજ વૈષ્ણવો સાથે વિનંતી તથા દાસભાવથી વાતચીત કરવાની સમજ આવી. પૂજ્ય ગોસ્વામી શ્રી રણછોડલાલજી મહારાજ શ્રીની કૃપાથી સલાયા મુકામે તેમની જ જ્ઞાતિના શ્રી કમલાબેન સાથે ગોવર્ધનદાસના લગ્ન થયા. આપશ્રીએ પોતે હસ્તમેળાપ કરાવી આશીર્વાદ આપ્યા. આપશ્રીની કૃપાથી એક ભગવદી અને ભગવદીય પત્ની પ્રાપ્ત થયા. બંને પતિ પત્ની શ્રી નટવરલાલજીના મંદિરમાં પ્રેમપૂર્વક સેવાનો આનંદ લૂંટતા રહ્યા. બંને ઉપર શ્રી મહાલક્ષ્મી વહુજી મહારાજ એટલે કે તાતીજીની પૂર્ણ કૃપા હતી. લગ્ન જીવનમાં શ્રી ગોવર્ધનદાસને 2 પુત્રી અને 4 પુત્રો પ્રાપ્ત થયા. આ પરિવારે શ્રી નટવરલાલ શ્યામલાલના મંદિરમાં સળંગ 42 વર્ષ સુધી શ્રી ઠાકોરજીની સેવાનો લાભ લીધો. પૂજ્ય ગોસ્વામી શ્રી રણછોડલાલજી મહારાજ શ્રીના નિત્યલીલા પ્રવેશ પછી તેઓ જામનગર મુકામે ગયા. ત્યાં શ્રી મદન મોહનજીની હવેલીમાં અધિકારીજી તરીકેની સેવા તેમને પ્રાપ્ત થઈ. આમ તેમને શ્રી નટવરલાલજીના મંદિરમાં દાસ ભાવની એટલે કે દમલાજીની સેવા પ્રાપ્ત થઈ અને જામનગર 12 વર્ષ રહ્યા. તે દરમિયાન અધિકારીજી એટલે કે કૃષ્ણદાસજીની સેવા પ્રાપ્ત થઈ. તેમાં લલિતાજીનો ભાવ જ સમાયેલો છે. એટલે 84 વૈષ્ણવની વાર્તામાં આવે છે કે દમલાજી એ પણ લલિતાજીનું જ પ્રાકટ્ય છે ને કૃષ્ણદાસ અધિકારી એ પણ લલિતાજીનું પ્રાકટ્ય છે. આપણે અગાઉ સમજ્યા હતા લલિતાજીના 4 પ્રકાર, મધ્યા લલિતા, પૂર્વા લલિતા એવી રીતે. એટલે એ અહીં કહે છે. પછી આગળ કહે છે કે જામનગરના નિવાસ દરમિયાન તેમને શ્રી ઠાકોરજીની પૂર્ણ કૃપાનો અનુભવ થયો. ઈસવીસન 1965ના યુદ્ધ સમયે પાકિસ્તાને જામનગર ઉપર બોમ્બાર્ડિંગ કરી. જામનગરમાં અંધારપટ છવાયેલો રહ્યો. અડધું જામનગર તે વખતે ખાલી થઈ ગયેલું. કાચા પોચાના હૃદય બેસી જઈને તેવા બોમ્બ ધડાકા વચ્ચે આ પરિવાર એકલો જામનગરની હવેલીમાં રહ્યો. એટલું જ નહીં પણ દ્વારપાલથી માંડી છેક અધિકારીજી સુધીની તમામ જવાબદારીઓ એકલા હાથે નિભાવી. ફૂલઘર, મેવાઘર, આરતીઘર, ભંડાર, ગૌશાળા, મંદિર સફાઈ, કીર્તન વગેરે તમામ સેવા તેઓ કરતા રહ્યા. ભગવત કૃપા સિવાય આ શક્ય બને ખરું? અંધારપટમાં આવી સેવા કરવી કેટલું કઠિન બને. પરંતુ શ્રી ઠાકોરજીની કૃપાથી આ પરિવારને એટલી હિંમત મળી કે મોત સામે ઊભું હોય ને તેવી ભયંકર પરિસ્થિતિમાં પણ આ પરિવાર નિર્ભયપણે સેવા કાર્યો કરતો રહ્યો. નિત્યલીલા પૂજ્ય ગોસ્વામી શ્રી કૃષ્ણવતી વહુજી મહારાજ શ્રી વડોદરાના આગ્રહથી અને શ્રી મદન મોહનલાલજીની કૃપાથી ગોવર્ધનદાસે 63 વર્ષની વયે શ્રી મહાપ્રભુજીના બેઠકજી નરોડામાં મુખ્યજી તરીકે સેવાનો સ્વીકાર કર્યો. પૂજ્ય વહુજી મહારાજની આ પરિવાર ઉપર અપાર કૃપા હતી. શ્રી ગોવર્ધનદાસ નરોડા આવ્યા. જોયું તો ઘણી વિકટ પરિસ્થિતિ હતી. નાનું અમથું પછાત ગામ, જંગલ જેવા નિર્જન વિસ્તારમાં આવેલું બેઠકજીનું મકાન, તે પણ ઘણું જીર્ણ. સાપ, નોળિયા, અજગર, વીછી વગેરે સતત નજરે પડે. આગમનના પ્રથમ દિવસે જોયું તો ગૌશાળામાં ઘાસ ન હતું.
ગાયો ઘાસ વગર ભાંભરતી હતી. ગોવાળને પૂછવાથી બધી માહિતી મળી. આખી રાત ચિંતામાં ગઈ. ગાયો માટે ઘાસ ક્યાંથી લાવવું? પાસે પૈસા પણ નહીં. સવારે શ્રી મહાપ્રભુજીને મંગળ ભોગ ધરી પરબડીની પોળમાં કંચનલાલ શેઠ નામે એક વૈષ્ણવ વ્યાપારી પાસે પહોંચ્યા. તેમને બેઠકજીની તમામ હકીકતથી વાકેફ કર્યા. કહ્યું, શેઠ, રૂપિયા 10,000 વ્યાજે આપો તો તત્કાળ બધી સગવડ થાય. વૈષ્ણવ વ્યાપારી કહે, તમે આ શું બોલો છો? વ્યાજ તે લેવાતું હશે. 10,000 શું? વધુ જરૂર પડશે તો પણ આપીશ. તરત જ તેમણે 10,000 રૂપિયા આપ્યા. પ્રભુ કૃપાથી સહાય મળતા થોડી હાશ અનુભવી. રૂપિયા 5,000નું ઘાસ અને ખોળ ગાયો માટે લઈ આવ્યા. બાકીના 5,000માંથી ભંડાર માટે કાચી સામગ્રી, ઘી, તેલ, લોટ વગેરે લઈ આવ્યા. વ્યાપારીઓના અગાઉના બિલો બાકી હોવાથી નવો વ્યવહાર ચલાવવો મુશ્કેલ હતો. રોકડેથી વ્યવહાર શરૂ કર્યો. ભગવત કૃપાથી ધીરે ધીરે પરિસ્થિતિ સુધરતી ગઈ. શ્રી મહાપ્રભુજીને સુંદર મનોરથો અંગીકાર થવા લાગ્યા. બેઠકજીમાં સેવાની તમામ જવાબદારી આ પરિવાર ઉપર હતી. ખેતરમાં કામ કરવું, ગૌશાળા સંભાળવી, કાર્યાલય સંભાળવું, પૂજ્ય ગોસ્વામી બાળકોની તથા વૈષ્ણવોની સરભરા કરવી, બગીચો સંભાળવો, ફૂલઘરમાં માલાજી કરવા, સામગ્રી સિદ્ધ કરવી, સાફસૂફી કરવી, મનોરથોની સજાવટ, ભંડાર અને બહારની તમામ સેવાઓ પરિવાર દ્વારા અંગીકાર થવા લાગી. સમયના વેણ સાથે અનેક સંખ્યામાં વૈષ્ણવો તથા મહાનુભાવોનો પ્રવાહ વધવા માંડ્યો. દર્શનાર્થીઓ માટે બેઠકજીમાં સુવિધાઓ, સગવડો વધતી ગઈ. વહીવટમાં સુવ્યવસ્થા આવી. વહીવટ પારદર્શક અને જીવંત બન્યું. શ્રી વલ્લભે અનેક અનુભવો કરાવ્યા. પ્રભુ સામે ચાલીને માગે અને વૈષ્ણવો દ્વારા બધું અંગીકાર કરે. થોડા સમયમાં તો બેઠકજી દેશ પરદેશના ભાવિક વૈષ્ણવોનો જાણે કે યાત્રાધામ બની ગયું. આજે તો વૈષ્ણવોનો સતત વહેતો પ્રવાહ જોવા મળે છે. એકવાર રાધનપુરના વૈષ્ણવોનો સંઘ આવ્યો. તે દિવસે માત્ર 5 વૈષ્ણવ પ્રસાદ લઈ શકે તેટલી જ વ્યવસ્થા હતી. સાથે સાથે એવી ભાવના પણ ખરી કે શ્રી વલ્લભને ત્યાંથી મહાપ્રસાદ લીધા વિના કોઈ વૈષ્ણવ પાછા ન જવા જોઈએ. રાધનપુરના સોની વૈષ્ણવો મોટી સંખ્યામાં હતા. શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરી સૌને પાતળ મૂકી આગ્રહ કરી સૌને મહાપ્રસાદ લેવડાવ્યો. સૌએ ભરપેટ પ્રસાદ લીધો. જરાય ખૂટ્યું નહીં. શ્રી વલ્લભનું કૃપાબળ તે આનું નામ. નરોડા ગામમાં એક મુસ્લિમ ભાઈ રહે. તેમની બહેનને સંતાન થતું ન હોવાથી અનેક સ્થળે પીર બાબા વગેરેની માનતા રાખીને થાક્યા હતા. પરિણામ શૂન્ય હતું. ગામના કોઈ વૈષ્ણવે તેમને કહ્યું, આપણા ગામમાં શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે. ખૂબ શ્રદ્ધાપૂર્વક તેમની બાધા રાખો. તમારા બહેનને જરૂર સંતાન થશે. તે મુસ્લિમ ભાઈએ ખૂબ જ ભાવપૂર્વક માનતા માની. મારી બહેનને સંતાન થશે તો હું બેઠકજીના શ્રી મહાપ્રભુજીને પારણે ઝુલાવવા ન્યોછાવર આપીશ. શ્રદ્ધાપૂર્વકની માનતા ફળી. બહેનને સંતાન પ્રાપ્તિ થઈ. તે મુસ્લિમ ભાઈ બેઠકજીએ આવ્યા. બધી વાત કરી. હવે તેમની સેવા તો શ્રી મહાપ્રભુજી અંગીકાર કરે નહીં. મુખિયાજીએ પૂજ્ય વહુજી મહારાજની આજ્ઞા લેવા વડોદરા પૂછાવ્યું. ત્યાંથી જવાબ મળ્યો, પલનાની જે ન્યોછાવર હોય તેટલા રૂપિયાનો ઘાસ ગાયોને નીરવું. મુસ્લિમ ભાઈએ તેમ કર્યું. સાચી શ્રદ્ધા હંમેશા ફળે જ છે. એક દિવસ મુખિયાજીના 3જા નંબરના પુત્ર શ્રી રાજુભાઈ જામનગર પોતાના સાસરે જવાની તૈયારી કરી રહ્યા હતા. તે વખતે શ્રી ગોવર્ધનદાસ મુખિયાજીએ પોતાના પુત્ર રાજુભાઈને કહ્યું, રાજુ, તું જામનગર જાય છે ને? ત્યાં જઈને પહેલા પૂજ્ય ગોસ્વામી શ્રી વરદભૂષણલાલજી મહારાજશ્રીને દંડવત કરવા જજે. પછી તારા સાસરે જજે. આવા તેમણે ઓછામાં ઓછી 30 થી 35 વાર રાજુભાઈને ફરીને કહી. ખૂબ આગ્રહપૂર્વક કહી. વૈષ્ણવોએ કહ્યું, પૂજ્ય મહારાજશ્રીનું શ્રીઅંગ સારું નથી, તેથી કોઈને મળશે નહીં. પરંતુ રાજીવભાઈનો અવાજ સાંભળતા પૂજ્ય મહારાજશ્રી સ્વયં બહાર પધાર્યા. કહે, રાજુ, તું આવી ગયો? તને તારા બાપુજીએ મોકલ્યો છે ને? કેમ છે તારા બાપુજી અને ઘરના સર્વેજનો? રાજુભાઈએ દર્શન કરતા કહ્યું, જે બધા ઠીક છે, પણ આપનું શ્રીઅંગ કેટલું શિથિલ થઈ ગયું છે.
આપશ્રીએ તરત જ શ્રીઅંગ તરફ દ્રષ્ટિ કરીને કહ્યું, હા, સાચે જ મારું શ્રીઅંગ શિથિલ થઈ ગયું છે. પરંતુ એ સાથે જ આપશ્રીએ પોતાના અસલ ચતુર્ભુજ સ્વરૂપે રાજુભાઈને દર્શન આપ્યા. શ્રીનાથજી, વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. આપશ્રીના ચારેય શ્રીહસ્તમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ ચારેય આયુધો ધરેલા સ્વરૂપના દર્શન કરતા રાજુભાઈ ભાવ વિભોર બની ગયા. આ અલૌકિક ઝાંખી થતા તેઓ કાંઈ બોલી ન શક્યા. દંડવત કરી રાત્રે પોતાના સાસરે ગયા. મોડી રાત્રે ખબર મળ્યા કે આપશ્રીનું સ્વાસ્થ્ય વધુ અસ્વસ્થ થતા આપને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. અને ત્યારબાદ સમાચાર મળ્યા કે આપશ્રીએ નિત્ય લીલા પ્રવેશ કર્યો છે. રાજુભાઈને પોતાના પિતાજીનો પહેલા પૂજ્ય મહારાજશ્રીના દર્શન કરવા જવાનો આગ્રહ હવે સમજાયો. તેમને પોતાને આવી અલૌકિક ઝાંખી કરાવવા માટે જ પિતાજીએ આગ્રહ કર્યો હશે. ન ગયો હોત ને તો આ જીવન અફસોસ રહી જાત. એટલે આપણા વડીલો ક્યારેક કંઈ આગ્રહ કરતા હોય તો ધ્યાન આપવું, તેની પાછળ પણ કંઈક રહસ્ય છુપાયેલું હોય. વલ્લભકુલ કંઈ આજ્ઞા કરતા હોય તો ધ્યાન રાખવું, તેની પાછળ પણ કંઈક રહસ્ય છુપાયેલું હોય. શ્રી ગોવર્ધનદાસના પત્ની શ્રી કમળાબેન પણ તાદ્રશી ભગવદીય હતા. શ્રી ઠાકોરજી માટે દૂધગરની સુંદર સામગ્રી સિદ્ધ કરતા. શ્રી પ્રભુ તેમની પાસે હસી હસીને માંગીને આરોગતા. સામગ્રી, સજાવટ અને શ્રૃંગારમાં પણ તેઓ નિપુણ હતા. પુષ્ટિ માર્ગે ધોળપદ ગાવા, ગ્રંથોનું અને શ્રીમદ ભાગવતજીનું પઠન કરવું વગેરે એમના અંતરંગ શોખ હતા. તેમણે ઘણા વૈષ્ણવોને સામગ્રી સિદ્ધ કરતા, શ્રૃંગાર કરતા શીખવેલું. પુષ્ટિ માર્ગીય પાયાના સિદ્ધાંતોનું સિંચન કરી ગૃહ સેવામાં પ્રવૃત્ત કરેલા. ઈસવીસન 1992ના ડિસેમ્બર માસમાં મોક્ષદા એકાદશી પૂર્વેના રવિવારે શ્રી બેઠકજીમાં અન્નકૂટ હતો. કમળાબેનની અત્યંત નાદુરસ્ત તબિયતથી ઘરના સર્વે ચિંતિત હતા. પરંતુ આ વાતની જાણ વડોદરા ષષ્ઠ પીઠાધીશ્વર પૂજ્ય ગોસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીને થતા તેમણે ઘરના સર્વેને સાંત્વન આપી કહ્યું, આ તે લીલાનો જીવ છે, એ કદી તમને સેવામાં બાધક નહીં થાય. શ્રીનાથજી, માટે તમે સૌ પ્રેમથી અન્નકૂટની સેવા ચાલુ રાખો. શ્રી પ્રભુનો અન્નકૂટ નિર્વિઘ્ને સિદ્ધ થઈ જાય ત્યાં સુધી આ જીવની બધી જવાબદારી મારી રહેશે. આ જીવને માનસી સેવામાં પ્રવૃત્ત રાખીશ. શ્રી વલ્લભની કૃપાથી અન્નકૂટ નિર્વિઘ્ને સિદ્ધ થયો. થોડા સમય પછી કમળાબાએ દેહ છોડ્યો. ગોવર્ધનદાસે કહ્યું, જીવ લીલામાં ગયો છે, લેણા દેણી પૂરી થઈ છે. સાંજના 6 વાગ્યા પહેલા તેમને દાહ આપવો. ભગવદીય વૈષ્ણવનું જીવન સામાન્ય લાગતું હોય છે, પરંતુ તેમની જીવનશૈલી પ્રભુ સાથે સંબંધિત હોય છે. સંસારની લૌકિક વાતો તેમને માટે ગૌણ હોય છે. જીવન સંગીની સાથ છોડી જાય ત્યારે પણ દરેક કાર્યમાં પ્રભુની ઈચ્છા માનવી અને સંસારના લૌકિક વિષયોથી જરા પણ ચલિત ન થવું એ ખૂબ મોટી વાત છે. વડોદરા પૂજ્ય મહારાજશ્રીને આ બાબતની જાણ થતાં આપશ્રીએ ઉદાહરણ આપ્યું. એક મેં કૃષ્ણ શંકર શાસ્ત્રીજીને આ રીતે જોયેલા અને એક આ ભૂતલ ઉપર ગોવર્ધનદાસને જોયા, જેમને સંસારની લૌકિક વાત જરા પણ અસર કરતી નથી. આજથી 3 વર્ષ પહેલા મુખિયાજી અને તેમના સમગ્ર પરિવારને અમદાવાદના એક વૈષ્ણવ પરિવાર સાથે નાથદ્વારા જવાનો પ્રસંગ બન્યો. નાથદ્વારામાં સમાચાર ફેલાયા કે નરોડા બેઠકજીના મુખિયાજી આવ્યા છે કે તરત જ નાથદ્વારાના વેપારીઓ દુકાનોમાંથી ઊભા થઈ મુખિયાજીને ભગવત સ્મરણ કરવા લાગ્યા. મંદિરમાં સમાધાની બાવાને ભગવત સ્મરણ થયા. તેઓએ શ્રીનાથજી બાવાના દર્શનની ઝાંખી કરાવવાની વ્યવસ્થા કરી. દર્શનથી હૃદયમાં ઘણો જ આનંદ થયો. બધાને અનુભૂતિ થઈ કે આજે કોઈ નવીન લીલાની ઝાંખી થશે. ઝાંખી કર્યા પછી ઉપર તિલકાયત પૂજ્ય ગોસ્વામી શ્રી દાઉજી મહારાજશ્રીને દંડવત કરવા ગયા. આપશ્રીએ પૂછ્યું, મુખિયાજી કોણ કોણ આવ્યા છે? જે ઘરના સર્વે આવ્યા છીએ. પૂજ્ય મહારાજશ્રીએ આજ્ઞા કરી મુખિયાજીને એક બાજુ ખુરશી ઉપર બેસાડ્યા. પોતાના સેવકને બોલાવી રૂમના દરવાજા અને લાઇટો બંધ કરાવી. માત્ર એક ડીમ લાઇટ ચાલુ રાખી. પછી આપશ્રી મલકતી ચાલે મુખિયાજી પાસે આવ્યા. કહે, મુખિયાજી खड़े हो जाओ, आज मौको आपसो भेंटनो है, जासू आपके जैसो भाव मेरे हृदय में आवे. आम कही आप श्री मुखियाजी ने भेटिया.
ઘરના સર્વજનોને તથા સાથે આવેલા વૈષ્ણવ પરિવારને એવો અનુભવ થયો કે જાણે સાક્ષાત શ્રીજી આ ભગવદીય ઉપર કૃપા દ્રષ્ટિ કરી. સૌ આનંદથી બોલી ઉઠ્યા, જય હો પ્રભુ, જય હો, જય હો, જય હો. આજે 100 વર્ષની ઉંમરે પણ મુખિયાજી દરરોજ સવારે 4 વાગે ઉઠે છે. નિત્યક્રમ અને પાઠનો ક્રમ કરી સવારે 6 વાગે બેઠકજીમાં અપરસ કરી મંગળાથી રાજભોગ સુધીની સેવા પહોંચે છે. રાજભોગ બાદ વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવી પોતે પ્રસાદ લે છે. બપોરે પ્રસાદ લીધા પછી શ્રૃંગાર વસ્ત્ર વગેરેની તૈયારી, મનોરથ હોય તેની સજાવટ વગેરેમાં પ્રવૃત્ત રહે છે. સાંજે ઉત્થાપનથી શયન સુધીની સેવા પહોંચ્યા બાદ રાત્રે 10 વાગ્યા સુધી પાઠ કરવા અને છેલ્લે ભગવદ્ વાર્તા પુસ્તકો ગ્રંથોનું વાંચન કર્યા બાદ સુવાનો ક્રમ છે. કોઈ નવું પુસ્તક મળી જાય તો રાત્રે 2-3 વાગ્યા સુધી પણ વાંચતા રહે છે. વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. સેવાની દરેક બાબતમાં વસ્ત્ર, શ્રૃંગાર, સામગ્રી, કીર્તન, સજાવટ, વૈષ્ણવ સરભરા, પૂજ્ય ગોસ્વામી બાળકોની સરભરા વગેરે સર્વમાં મુખિયાજી પોતે દેખરેખ અને માર્ગદર્શન આપી પોતાના કુટુંબીજનો અને વૈષ્ણવો પાસે ટેલ કરાવી રહ્યા છે. આ ઉંમરે પણ સુંદર કીર્તનો ગાય છે અને ગવડાવે છે. આજે દર રવિવારે સાંજે બેઠકજીમાં દર્શન કરવા માટે આવતા સર્વ વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવે છે. તેમના પુત્રો અને પુત્રવધુઓ પણ સવારથી સાંજ સુધી સેવામાં પ્રવૃત્ત રહી પિતાજીને પગલે ચાલી બેઠકજીમાં આવતા પૂજ્ય ગોસ્વામી બાળકોનું અને વૈષ્ણવોનું યથોચિત સન્માન કરે છે. આટલી મોટી 100 વર્ષની જૈફ ઉંમરે પણ શ્રી ગોવર્ધનદાસની એક જ ભાવના છે, નરોડાના શ્રી મહાપ્રભુજીના બેઠકજી માત્ર ગુજરાતના કે ભારતના નહીં પણ વિશ્વના વૈષ્ણવો માટે એક સુંદર યાત્રાધામ બને. આ છે એમની ભાવિ યોજનાઓ. શૈક્ષણિક હેતુ: પાઠશાળા શરૂ કરવી, બાળકોને 16 ગ્રંથના પાઠ શીખવવા, હવેલી સંગીત શીખવવું, બાળકોને અંગ્રેજી તથા ગણિતનો પાયાનું શિક્ષણ વિનામૂલ્યે આપવું, બાળકોમાં સંસ્કાર સિંચન માટે પુસ્તકાલય શરૂ કરવું, નરોડાની શાળાઓમાં અભ્યાસ કરતા દરેક શાળાના દરેક ધોરણના દરેક વર્ગમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનારને ઇનામો આપવા. બીજું સામાજિક હેતુ: અવિવાહિત વૈષ્ણવ કુમાર કન્યાઓ માટે લગ્ન બ્યુરો એટલે મેરેજ બ્યુરો, સમૂહ યજ્ઞોપવિત અને સમૂહ લગ્નનું આયોજન, ભાગવત સપ્તાહોનું આયોજન, વૈષ્ણવ જાગૃતિ માટે શોભાયાત્રાનું આયોજન. ત્રીજું વૈદ્યકીય હેતુ: બ્લડ ડોનેશન કેમ્પ યોજવા, આંખના દર્દીઓ માટે કેમ્પ યોજવા, ફ્રી મેડિકલ ચેકઅપ કરાવવું. ચોથું નરોડા બેઠકજીમાં વ્યવસ્થા: બહારગામથી આવેલા યાત્રિકો માટે રેન બસેરા, સુંદર મજાના આવાસોની વ્યવસ્થા, મહાપ્રસાદની વ્યવસ્થા, યાત્રિકો માટે સેવાની, જારીચી ભરવાની તેમજ દર્શનની સુંદર વ્યવસ્થા, એક મોટા સત્સંગ હોલનું આયોજન, વ્રજલીલાની ઝાંખી કરાવતા સુંદર નયનરમ્ય ચિત્ર દર્શનની વ્યવસ્થા. આ યોજનાઓ દ્વારા નાનામાં નાના બાળકો પણ સાચો વૈષ્ણવ બનવાની સમજ કેળવે એ તેમની હાર્દિક મનોકામના રહી છે. તેમનો આખો પરિવાર તેમની આ ભાવનાઓને સાકાર કરવા જબરદસ્ત પુરુષાર્થ કરી રહ્યો છે. શ્રી વલ્લભીઓ અને શ્રી ઠાકોરજીની સેવામાં તન મન ધનથી અને દાસભાવથી પ્રવૃત્ત થઈ રહ્યા છે. આવા પુષ્ટિરસથી છલોછલ ભરેલા સુંદર મજાના પરિવારને આપણા સશત દંડવત પ્રણામ. આ રીતે આ સાનુભાવનો પ્રસંગ અહીં વિરમે છે. વાલા વૈષ્ણવો, હવે આપણે ચોથા વિલાસનો રાસ જોઈશું. હારે આવ્યો ચોથ તાણો વિલાસ રે, ગોપીઓ ટોળે મળી, જેણે લીધી છે વનની વાટ રે, ગોપીઓ ટોળે મળી, આવી પરાસોલી વના માય રે, ગોપીઓ ટોળે મળી. વનની શોભા શી કહું, ફૂલી રહી વનમાય, નાના મોટા તરુવરો જોઈ જોઈ હરખાય. હારે ફૂલ વિખર
કર્યા છે માર્ગ માય રે, ગોપીઓ ટોળે મળી. હારે આવ્યો ચોથ તણો વિલાસ રે, ગોપીઓ ટોળે મળી. ચંદ્રભાગા સખી આજની સહુમાં મુખ્ય ગણાય, તેડું કર્યું નિજ યુથને બોલાવી વનમાય. હારે એના તનમાં આનંદ ઉભરાય રે, ગોપીઓ ટોળે મળી. ખરમંડા ખંતે કર્યા ભાવ તણે અનુસાર, લાડુ જલેબી રસ ભરી રસનો ભાવ વિચાર. હારે એવી બનીઠની પૂજવાને જાય, ગોપીઓ ગેલી બની. દેવી પૂજન કારણે કરમાં લીધો થાળ, ભોજન કરાવી ભાવતા પછી દેવા ઉપહાર. હારે એવી ચાલે ચટકતી ચાલ રે, ગોપીઓ ગેલી બની. ચંચળ ચપલ ઉતાવળી પહોંચી દેવી દ્વાર, નિરખવા ઊભી રહી તો નિરખ્યા નંદકુમાર. હારે એવા નિરખીને લાગી પાય જો, ગોપીઓ ટોળે મળી. મન ચિતવ્યું મળ્યું શ્યામને સુંદર રાસ વિલાસ, ભુજભર ભેટી પ્રેમથી પૂરી મનની આશ. હારે ગુણ ગાતા રસિક હર ખાય રે, ગોપીઓ ગેલી બની. આવ્યો ચોથો તણો વિલાસ રે, ગોપીઓ ટોળે મળી. વાલા વૈષ્ણવો, હવે આપણે શ્રી યમુનાજીના સ્વરૂપને સમજવાનો રંચક પ્રયાસ કરીએ. વાલા વૈષ્ણવો, આપણે શ્રી યમુનાજીના સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે જેના કારણે આપણે જાગૃત થઈએ અને શ્રી યમુના શુદ્ધિકરણ અભિયાનમાં જોડાઈએ. શ્રી યમુનાજીના 3 સ્વરૂપો. પુષ્ટિ માર્ગમાં 2 મૈયા સુપ્રસિદ્ધ છે, એક શ્રી યશોદા મૈયા અને બીજા શ્રી યમુના મૈયા. શ્રી યશોદાજી ભગવાન શ્રી કૃષ્ણના મૈયા છે, તો શ્રી યમુનાજી ભક્તોના મૈયા છે. ઘરમાં બાળકો પ્રત્યે વાત્સલ્ય ભાવ રાખનાર વડીલો હોય છે. દાદા દાદી, કાકા કાકી, પિતા જેવા વડીલો હોવા છતાં બાળકને મન માતાનું મહત્વ સર્વથી અધિક હોય છે. તેમ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોના હૃદયમાં શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજી પ્રત્યે પૂર્ણ ભાવ હોવા છતાં શ્રી યમુનાજીનું મૈયા તરીકેનું ગૌરવવંતું અગ્રસ્થાન છે. સખ્ય ભાવવાળા ભક્તોના હૃદયમાં શ્રી યમુનાજી, શ્રી મહારાણીજી અને શ્રી પ્રભુના ચતુર્થ પ્રિયાના ભાવાત્મક સ્વરૂપે પણ બિરાજે છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે વેદ વગેરે શાસ્ત્રોએ દરેક વસ્તુના 3 સ્વરૂપ બતાવ્યા છે. પેલું આધિદૈવિક સ્વરૂપ, બીજું આધ્યાત્મિક સ્વરૂપ અને ત્રીજું આધિભૌતિક સ્વરૂપ. દાખલા તરીકે ગંગાજળ રૂપે વહેતી ગંગા નદી ગંગાજીનું આધિભૌતિક સ્વરૂપ છે. પાપીઓના પાપ ધોવાની ગંગાજળમાં રહેલી દિવ્ય શક્તિ ગંગાજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે. સાક્ષાત દેવી સ્વરૂપા ગંગાજી તેમનું આધિદૈવિક સ્વરૂપ છે. આધિભૌતિક સ્વરૂપના દર્શન આપણે આપણી આંખોથી કરી શકીએ છીએ. આધ્યાત્મિક સ્વરૂપનો અનુભવ એમની કૃપાથી હૃદયમાં અનુભવી શકાય છે. આધિદૈવિક સ્વરૂપના દર્શન સામાન્ય મનુષ્યોને અતિ દુર્લભ છે. તેવી જ રીતે શાસ્ત્રોએ ભગવાનના પણ 3 સ્વરૂપ બતાવ્યા છે. જે જગતમાં આપણે રહીએ છીએ એ જગત ભગવાનનું આધિભૌતિક સ્વરૂપ છે.
જગતના જળ ચેતન એવા સર્વ પદાર્થોમાં આપ સદઅંશ અને ચિદઅંશ રૂપે ભગવાન બિરાજે છે. ભગવાનના આ આધિભૌતિક સ્વરૂપને આપણી આંખોથી આપણે જોઈ શકીએ છીએ. અક્ષર બ્રહ્મ ભગવાનનું આધ્યાત્મિક સ્વરૂપ છે. જ્ઞાનીઓ અને અન્ય ઉપાસકોનો અક્ષર બ્રહ્મમાં મોક્ષ થાય છે. પૂર્ણ પુરુષોત્તમ આનંદકર પાદ મુકુદરાદિ એવું ભગવાનનું સાક્ષાત રસઘન સાકાર સ્વરૂપ આધિદૈવિક સ્વરૂપ છે, જે સદાય ગોલોકધામમાં બિરાજમાન છે. પોતાના કૃપાપાત્ર જીવોને પ્રભુ જગતમાં પણ આ સ્વરૂપનો અનુભવ કરાવે છે. તેવી જ રીતે શ્રી યમુનાજીના પણ 3 સ્વરૂપો છે. શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાષ્ટક ગ્રંથમાં શ્રી યમુનાજીના 3 સ્વરૂપોનું વર્ણન કરે છે, 3 સ્વરૂપોને સમજાવે છે. ગોકુળ મથુરામાં જળ સ્વરૂપે આપણે જેમના દર્શન કરીએ છીએ તે શ્રી યમુનાજીનું આધિભૌતિક સ્વરૂપ છે, જે સરિતા સ્વરૂપે ભૂતળ પર પ્રકટ છે. યમયાતનામાંથી મુક્તિ અપાવવાની અને સર્વ દોષોને દૂર કરવાની શ્રી યમુનાજીની શક્તિ એ શ્રી યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે. ગોલોકધામમાં શ્રી પ્રભુના ચોથા મહારાણી પ્રિયા તરીકે બિરાજતા શ્યામ સ્વરૂપા શ્રી યમુનાજી તેમનું આધિદૈવિક સ્વરૂપ છે. વાસ્તવમાં આ 3 સ્વરૂપો એક જ છે. આધિભૌતિક સ્વરૂપની ભીતર આધ્યાત્મિક સ્વરૂપ પણ બિરાજે છે. એ જ પ્રકારે આધિભૌતિક સ્વરૂપમાં આધ્યાત્મિક અને આધિદૈવિક સ્વરૂપ પણ બિરાજે છે. જેનો જેવો અધિકાર હોય ને અથવા જેના ઉપર જે પ્રકારે તેઓ કૃપા કરે તેવો તેને તે સ્વરૂપના દર્શન થાય અને તે સ્વરૂપનો અનુભવ આજે પણ થાય છે. આધિદૈવિક સ્વરૂપમાં પણ મૂળ સ્વરૂપ અને અંશ રૂપના પ્રભેદો શાસ્ત્ર વચનો અનુસાર દ્વારકા લીલામાં શ્રી યમુનાજીનું એક સ્વરૂપ કાલિંદીના રૂપમાં વર્ણવ્યું છે. સ્વયં કાલિંદીજી પણ કહે છે કે તેઓ યમુના જલમાં રહે છે. વેદમાં પણ યમીના સંવાદમાં યમાનુજા એટલે કે યમુના નાના બહેનનું વર્ણન મળે છે. તેમને શ્રી યમુનાજીનું મૂળ પૂર્ણ અલૌકિક સ્વરૂપ ન સમજતા શ્રી યમુનાજીના આધિદૈવિક રૂપમાં અંશ અવતાર જ સમજવો જોઈએ. તે દેવી સ્વરૂપ છે. શ્રી યમુનાજી વ્રજલીલામાં ભગવાનના ચોથા સ્વામિનીજી છે, જ્યારે કાલિંદીજી દ્વારકા લીલામાં ભગવાનના ચોથા પત્ની છે. વ્રજલીલામાં શ્રી યમુનાજીની આ ચતુર્થ સંખ્યા સાથે શ્રી દ્વારકા લીલામાં કાલિંદીજી ચોથા પત્ની હોવાનો કોઈ સંબંધ નથી, એ આપણે ધ્યાન રાખવું જોઈએ. વ્રજમાં શ્રી પ્રભુના 4 સ્વામિનીઓ છે. પેલું મુખ્ય સ્વામિની શ્રી વૃષભાનુસુતા શ્રી રાધિકાજી, બીજા સર્વાત્મ ભાવવાળા પ્રૌઢા એટલે કે વિવાહિતા શ્રુતિરૂપા ગોપભાર્યા શ્રી ચંદ્રાવલીજી, જેમને અન્ય પૂર્વા પણ કહેવામાં આવે છે. ત્રીજું, જેમના વસ્ત્રો ભગવાને કાત્યાયની વ્રત પ્રસંગે હરી લીધા હતા એવા કુમારિકાઓ ઋષિરૂપા છે. તેઓ અવિવાહિતા હોવાથી અનન્ય પૂર્વા તરીકે પ્રસિદ્ધ છે. ચોથા શ્રી યમુનાજી. શ્રી યમુનાજી શ્રી પ્રભુના ચતુર્થ પ્રિયા હોવાનું બીજી રીતે પણ સમજાય છે. શ્રી રાધિકાજીના યુથના ગોપીઓ તામસ ભાવ પ્રધાન છે. શ્રી ચંદ્રાવલીજીના યુથના ગોપીઓ રાજસી છે. કુમારિકાઓના યુથના ગોપીજનો સાત્વિકી છે અને શ્રી યમુનાજીના યુથના ગોપીજનો ગુણાતીત અથવા તો નિર્ગુણ છે. આપ ગોપીઓના 4 યુથના 4 સ્વામિનીઓ પૈકીના શ્રી યમુનાજી એક હોવાથી તેમને ચતુર્થ પ્રિયા કહેવામાં આવે છે. એટલે ચોથા પટરાણી શ્રી યમુનાજી છે એટલે ચતુર્થ પ્રિયા કહેવામાં આવે છે. પદ્મ પુરાણના યમુના મહાત્મ્યના અધ્યાય મુજબ ભગવાને શ્રી યમુનાજીને આલિંગન સુખ અને સદાય માટે પોતાના સાનિધ્યનું વરદાન આપે છે. આથી પણ શાસ્ત્રીય રીતે સિદ્ધ થાય છે કે શ્રી યમુનાજી કૃષ્ણ પ્રિયા છે. આવા શ્રી યમુનાજીના સ્વરૂપને આપણે જાણીએ અને આપણી આત્માને જાગૃત કરીએ. અને વાલા વૈષ્ણવો, આ શ્રી યમુના શુદ્ધિકરણની અભિયાનમાં જોડાઈએ અને બના એટલા વૈષ્ણવો સાથે શેર કરીને તેમને પણ આગ્રહ કરીએ કે આ અભિયાનમાં જોડાય. આજના આ સત્સંગને અહીં જ વિરામ આપીશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણ આરવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.